વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે નામાના મૂળ તત્વો ભાગ 1 ધોરણ 11ની અંદર પ્રકરણ નંબર 9 ખાતાવહી અને ખતવણી વિશે જોઈશું। મિત્રો, 8 પ્રકરણ મેં અગાઉ ચલાવી દીધેલા છે ભાગ 1ના, જેથી 9મા ચેપ્ટરથી ચાલુ થાય છે। એટલે જ્યારે 9મું ચેપ્ટર આવે અથવા તમને અગાઉથી અભ્યાસ કરવો હોય તો આ કામ લાગે, એટલા માટે વિડીયો બનાવીને મોકલું છું। સૌથી પહેલાં તો આપણે ખાતાવહી અને ખતવણી શું છે એ જોઈ લઈએ। એનો અર્થ શું થાય? તો ખાતાવહી એટલે કે લેજર, એનો અર્થ શું થાય? તો હિસાબી નોંધ પરથી ખાતાની પરિસ્થિતિ મેળવવા માટે એક ચોપડો તૈયાર કરવામાં આવે છે, જેને ખાતાવહી કહે છે। અંગ્રેજીમાં જેને લેજર કહેવામાં આવે છે, બરાબર છે। અલગ અલગ ખાતા બનાવો, વેચાણ ખાતું, ખરીદ ખાતું, રોકડ ખાતું, વ્યક્તિગત ખાતાઓ બનાવવામાં આવે, તો એ બધાએ ખાતા એક ચોપડામાં રાખવામાં આવે છે। એ ચોપડાને શું કહેવામાં આવે છે? ખાતાવહી અથવા લેજર કહેવામાં આવે છે। હવે મિત્રો, ખતવણી એટલે શું? તો આમ નોંધ કે પેટા નોંધ પરથી નામાના નિયમો પ્રમાણે જે વ્યવહારની રકમને ઉધાર કે જમા પ્રમાણે દર્શાવવામાં આવે એ પ્રક્રિયાને ખતવણી કહેવામાં આવે છે। તો ખતવણી કરવી એટલે કે દરેક ખાતામાં અલગ અલગ નોંધ કરવાની, આમ નોંધ કે પેટા નોંધ। દાખલા તરીકે રોકડ ખાતે ઉધાર તે મહેન્દ્ર ખાતે જમા, તો રોકડ ખાતામાં રોકડ ખાતે ઉધાર, ઉધાર બાજુ લખાશે મહેન્દ્ર ખાતે, અને મહેન્દ્રના જમા બાજુ લખાશે રોકડ ખાતે। એ આપણે ખતવણી કરશું ત્યારે જોઈશું। એટલે આમાં 2 ખાતા લાગુ પડે, એક રોકડ ખાતું અને એક મહેન્દ્રનું ખાતું। એટલે આમ દરેક ખાતામાં એને નિયમ પ્રમાણે રકમ એક રોકડ ખાતામાં લખાશે અને એક આપણે મહેન્દ્રના ખાતામાં એટલે વ્યક્તિગત ખાતામાં લખાશે। એને આપણે શું કહેવામાં આવે છે? ખતવણી કહેવામાં આવે છે। હવે આ પાઠની અંદર, આ પ્રકરણની અંદર આવતા પારિભાષિક શબ્દો આપણે સમજી લઈએ કે ભાઈ એનો અર્થ શું થાય। હવે આમાં એક શબ્દ આવે ખાતું। તો ખાતું કોને કહેવાય? તો મિત્રો, ખાતાને 2 બાજુ હોય છે, એક ડાબી બાજુ એટલે ઉધાર બાજુ અને જમણી બાજુ એટલે જમા બાજુ, જેમાં થયેલ વ્યવહારની નિયમ મુજબ ઉધાર કે જમા બાજુ રકમ લખવામાં આવે છે। મેં હમણાં કીધું ને કે રોકડ ખાતે ઉધાર તે મહેન્દ્ર ખાતે જમા, તો રોકડ ખાતામાં અને મહેન્દ્રના ખાતામાં ઉધાર ને જમા જે રકમ નિયમ મુજબ થતી હોય લખવામાં આવે છે। તો આને કહેવાય છે ખાતું। એક મહેન્દ્રનું ખાતું થાય અને એક રોકડનું ખાતું થાય। એટલે 2 બાજુ હોય છે। ડાબી બાજુ એને ઉધાર કહેવામાં આવે છે, જમણી બાજુ એને જમા કહેવામાં આવે છે, અને એની અંદર ઉધાર કે જમાની રકમ, ટ્રાન્ઝેક્શન જે થયેલું હોય, વ્યવહાર જે થયેલો હોય એ રકમ લખવામાં આવે છે। પાનોત્રી કોને કહેવાય? તો પાનોત્રીનો અર્થ થાય છે અનુક્રમણિકા। ઇંગ્લિશમાં એને ઇન્ડેક્સ કહેવામાં આવે છે। આપણે દરેક પાઠ્યપુસ્તકની અંદર જો પહેલાં જ પાનામાં કયું પ્રકરણ કયા પાના ઉપર છે, પ્રકરણનું નામ લખેલું હોય છે, એ પાનોત્રી કહેવાય। એવી જ રીતે ખાતાવહીમાં પણ પહેલાં જ પાનાની અંદર કયું ખાતું કયા પાના નંબર ઉપર છે એ બધું લખેલું હોય કે આ ખાતું આ પાના નંબર, આ ખાતું આ પાના ઉપર, એટલે એને શું કહેવાય છે? ઇન્ડેક્સ, પાનોત્રી કહેવામાં આવે છે। તો પાનોત્રીનો અર્થ થાય છે અનુક્રમણિકા। ખાતાવહીની શરૂઆતમાં બધા જ ખાતાની યાદી દર્શાવવામાં આવે છે, જેને શું કહેવાય છે? પાનોત્રી। ઉધાર બાકી। તો મિત્રો, ઉધાર બાકી કેમ કહેવાય? તો કોઈ ખાતામાં તેની ઉધાર બાજુનો સરવાળો જમા કરતાં વધારે હોય તો એનો જે તફાવત આવે એને શું કહેવામાં આવે છે? ઉધાર બાકી। એટલે જેનો સરવાળો વધારે હોય એ બાકી કહેવાય। ઉધાર બાકી એટલે ઉધાર બાજુનો સરવાળો, અને જમા બાકી એટલે જમા બાજુનો સરવાળો વધારે થાય છે। એટલે જમા બાકી એટલે જો કોઈ ખાતામાં ઉધાર બાજુ કરતાં જમા બાજુનો સરવાળો વધારે હોય તો તે ખાતાને જમા બાકી કહેવાય, અને બંને બાજુના તફાવતને જમા બાકી કહેશે। એટલે રકમ આપણે દાખલા તરીકે ઉધાર બાજુનો સરવાળો 200 હોય અને જમા બાજુનો સરવાળો 300 હોય, તો 300માંથી 200 બાદ થાય એટલે 100 રૂપિયાને શું કહેવામાં આવશે? જમા બાકી કહેવામાં આવશે। હવે મિત્રો, સરભર ખાતું એટલે શું? તો સરભર ખાતું એટલે કે બંને બાજુ સરવાળા સરખા થાય। ઘણી વખત એવું થાય કે ઉધાર બાજુનો સરવાળો પણ 100 અને જમા બાજુનો પણ સરવાળો 100, એટલે બંને સરવાળા સમાન થાય એવા ખાતાને શું કહેવાય? સરભર। એટલે બંને બાજુ સરખું એમ। કોઈ ખાતામાં ઉધાર બાજુ અને જમા બાજુનો સરવાળો સમાન હોય તેવા ખાતાને સરભર ખાતું કહેવાય છે। હવે ચોપડાના પ્રકાર કેટલા મિત્રો? તો ચોપડાના પ્રકાર 3 છે। એક બાંધેલો ચોપડો, જે વેપારીઓ પાસે હોય છે લાલ કલરનો, એમાંથી પાના બદલી શકાતા નથી,
એ બાના છૂટા ન હોય, બાંધીને રાખે, એની અંદર બધા ખાતા કરવામાં આવે. બીજા છૂટા પાના સ્વરૂપે હોય છે, પત્રક રાખવામાં આવે છે અને અને લાઇન્સ રાખવામાં આવે છે. પત્રકોની અંદર દરેક ખાતાનું નામ લખેલું હોય એ પ્રમાણે રાખે છે. બીજા કાર્ડ સ્વરૂપે લખવામાં આવે છે. લોખંડની કેબિન જેવું બનાવવામાં આવે છે અને એમાં કાર્ડ બનાવેલા હોય છે. એ કાર્ડ જ્યારે જરૂર પડે ત્યારે આપણે કાઢી શકીએ અને જરૂર ન હોય ત્યારે આપણે એને ભરાઈ જાય તો બહાર કાઢી નવું કાર્ડ પણ રાખી શકીએ છીએ. તો આ એના 3 પ્રકાર છે. હવે ખાતાવહીના ચોપડાનો રાજા કહેવાય છે, કારણ કે તેમાં દરેક ખાતાની પરિસ્થિતિ દર્શાવેલી હોય છે, જેથી ધંધાની આર્થિક તેમજ વહીવટી સ્થિતિ જાણી શકાય છે. ધંધાની બધી પરિસ્થિતિ, એના વિશે આપણને ધંધો આપણો નફો કરે છે કે નુકસાન, એ બધું જાણી શકીએ છીએ. નાણાકીય પરિસ્થિતિ પણ જાણી શકીએ છીએ. આમ ધંધાના અરીસા સમાન છે, જેથી તે ધંધાનો શું કહેવામાં આવે છે? રાજા કહેવામાં આવે છે. તો મિત્રો, આજે આ પ્રકરણ 9ની અંદર આપણે આટલું ખાતાવહી અને ખતવણી જોઈ, એના અર્થ જોયા, એના પ્રકાર જોયા અને બીજી વિગત પણ આપણે જોઈ. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે કેવી રીતે ખાતું બનાવાય અને આમનોંધ ઉપરથી અને કેવી રીતે એની ખતવણી થાય એ આપણે દાખલા સ્વરૂપે જોઈશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ. મારા વિડીયો તમે સબસ્ક્રાઈબ મિત્રો કરતા રહેજો અને તમારા મિત્રોને જરૂરથી ફોરવર્ડ કરતા રહેજો, જેથી શું છે મારા સબસ્ક્રાઈબર વધે. બરાબર છે? એટલી તમને વિનંતી કરું છું. મારી મહેનતનો મારે બીજું તમારી પાસે કાંઈ લેવું નથી. બરાબર છે ને? મારી મહેનત કરું છું તો તમે એક ફોરવર્ડ કમસે કમ 2 થી 3 મિત્રોને ફોરવર્ડ કરો, જેથી મારા સબસ્ક્રાઈબર વધે અને મને પ્રોત્સાહન મળે, જેથી હું વિડીયો બનાવી શકું. તો મિત્રો, આટલું જરૂર કરજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.